નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકम् પ્રભુતત્વલોચનદાયકम्. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 396 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પત્રાંક 397 થી સ્વાધ્યાય કરીએ છીએ. પુસ્તકમાં પાના નંબર 342 નીચે પત્રાંક 397. આ પત્ર ત્રિભુવનભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, શ્રાવણ વદ 11 ગુરુવાર, સંવત 1948. શુભેચ્છા સંપન્નભાઈ ત્રિભુવન, સ્તંભ તીર્થ. સ્તંભ તીર્થ એટલે ખંભાત. કૃપાળુદેવ લખે છે કે આત્મ સ્વરૂપને વિશે સ્થિત છે એવા જે, પછી ખાલી જગ્યા જે મૂકી છે એટલે એવા જે પોતાની વાત છે પોતે, તેના નિષ્કામ સ્મરણે યથા યોગ્ય વાંચશું. એટલે જે પછી જે ખાલી જગ્યા મૂકી છે ત્યાં આપણે એમ મૂકીએ કે રાજચંદ્ર કે રાયચંદ કે, તો એ બરાબર બેસે છે. એટલે આત્મ સ્વરૂપને વિશેષ સ્થિતિ છે એવા જે તેના નિષ્કામ સ્મરણે યથા યોગ્ય વાંચશું. તે તરફના આજે સાઈક સંકિત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે. તે તરફના એટલે કૃપાળુદેવ પ્રત્યે જે લખાયું છે તે. આજે સાઈક સંકિત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમે લખેલ જે પત્ર તે પ્રાપ્ત થયું છે. લખે છે જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા જીવના કલ્યાણને વિશે કરશે તો તે પ્રશ્નોનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. વાત શું છે? સાઈક સંકિત ન હોય. આજે સાઈક સંકિત ન હોય એ વગેરે સંબંધી કોઈ વ્યાખ્યાનની અંદર ત્રિભુવનભાઈ વાત સાંભળી હશે ને એના સંબંધીના પ્રશ્નો ને જેમણે કહ્યું હશે અને જે રીતે જોરપૂર્વક જે વાત કંઈક કરી હશે તો એ બધું એમણે કૃપાળુદેવ પ્રત્યે લખીને જણાવ્યું કે આવું એમણે કર્યું. તો આપણે પણ એ વાત તો જાણીએ છીએ કે અહીંયા પંચમ કાળને વિશે અત્યારે તો આ વાત બહુ દુર્લભ છે. અત્યારે એ વાત કઈ સહેલી નથી. 7મું ગુણસ્થાન પણ અતિ દુર્લભ છે અને સાઈક સંકિતને માટે એક સામાન્ય એમ પણ કહેવામાં આવે છે કે એવા કૃત કેવળી કે કેવળી પરમાત્મા
ની નિદ્રામાં સાહિક સમ્યક્ત્વ થાય છે. એટલે એવી કંઈક વાત હોય અને એ પણ અપેક્ષા સહિત હોય છે. એટલે એમ સામાન્ય કહેવામાં આવતું હોય, પણ કોઈ કે જરાક જોરપૂર્વક વાત કરી લાગે છે, એકાંતે વાત કરી હોય એવું લાગે છે, એટલે એ વાત એકાંતે જ કરી છે એમ કરી અને કૃપાળુદેવ એમ કહે છે કે એ ઠીક નથી. શું કહે છે કે આ જે વાત કરી છે સાહિક સંકિત ન હોય વગેરેની વાત, તો કે છે કે જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે ન હોય એવું ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે કે ભાઈ એ હોય જ નહીં એમ કરીને એવી પ્રેરણા કરે. હવે એ વાત પ્રેરણા કરે ને એ જ ઉપદેશ કરે એટલે અટકાવે છે એમને કે ના તમે આમ જ માનો, એવો કંઈક વધારે જોરપૂર્વક વાત કરતા હોય તો કે છે કે એને બદલે કૃપાળુદેવ એમ કે છે કે એ એમ કરે છે તો તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા એટલે શોધ જીવના કલ્યાણને વિશે કરશે તો તે પ્રશ્નનું સમાધાન એટલે સાહિક સમ્યક્ત્વ, એ પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. એટલે એ જે પ્રતિપાદન ને ઉપદેશ ને એ બધું જે જોરપૂર્વક કરી રહ્યા છે એના સ્થાને એ પોતે એના સંબંધી નો વિચાર કરે, જીવના કલ્યાણ વિશે વિચાર કરે તો ક્યારેક પણ એમને સાહિક સંકિત થશે. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. હવે બીજી વાત લખે છે કે એ જે એવી રીતે કરી રહ્યા છે એ રીતે વિરોધ કંઈક કરતા હોય કંઈક કોઈક રીતે, જે કૃપાળુદેવે કોઈક અપેક્ષાએ બધી વાત એવી કરી છે એટલે કેટલાકને એમના જે અનુયાયીઓ જે છે એમને એમ લાગે કે સાહિક સંકિત કેમ અત્યારે ન હોય, કૃપાળુદેવે તો કહ્યું છે, એવી રીતની વાત હોય ત્યારે આવી વાત આવે છે કે તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. એમના તરફ તમે એવી દોષ દ્રષ્ટિ ન કરતા, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. કે આ લોકો આ બધી વાતમાં પડ્યા છે, નેગેટિવ બધી વાત કરવામાં, અને એને જ મુખ્ય કરીને પ્રવર્તી રહ્યા છે, એના બદલે ખરેખર તો એમને જીવના કલ્યાણ અર્થે બધો વિચાર કરવો જોઈએ, એના પ્રતિપાદન અંગેની વાત હોવી જોઈએ, એમ વિચાર કરવો. અને એમ જયારે વિચાર કરીએ તો પછી એમના પ્રત્યે કોઈ દોષની દ્રષ્ટિ થતી નથી, કે પરંતુ નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. એમ તે કરી આ લોકો આમાં જ ક્યાં પડી ગયા, એવી કરુણા કરી એવા દ્રષ્ટિપૂર્વક એમને જોવા જોઈએ. વળી કહે છે કે કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. તમે આ બધી વાત લખીને તમને કદાચ એમાં થતું હોય તો એ વિશે તમે ખેદ ન કરશો, ચિત્તમાં કોઈ એવો બીજો વિકલ્પ પણ ન લાવશો, ને એમના પ્રત્યે પણ કોઈ દોષ દ્રષ્ટિ ન કરશો, ઉલટું એમના પ્રત્યે કરુણા દ્રષ્ટિથી જુઓ. કરી એ લોકો આ બધામાં પડ્યા એના કરતા આત્મકલ્યાણને વિશે વધારે પ્રયત્ન કરતા હોત, એમાં કંઈ વધારે શોધ કરતા હોત તો વધારે સારું થાત, એવો વિચાર કરો. પણ કોઈ પણ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. વળી કહે છે કે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. એટલે એ બધી વાત ચાલતી હોય તે પ્રસંગે એની વાત તો પછી આગળ વધારે પણ ચાલતી હોય ને, અથવા તો પહેલા પણ ચાલી હોય, કહે છે કે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે, એટલે ફરી આ વાત નીકળે ત્યારે પણ એમના પ્રત્યે ક્રોધ આદિ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપી તમને ચિંતના થતી હોય, તમને એમ થતું હોય કે એમને સમજાવીએ, તે જીવોને ઉપદેશે કરી ઉપદેશ આપી અને સમજાવવાની કદાપી તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છો. અત્યારે તમે એમાં કાંઈ કરી શકો નહીં, તમે નિરુપાય છો. માટે અનુકંપા બુદ્ધિ અને સમતા બુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું તેમજ ઈચ્છવું અને તે જ પરમાર્થ માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે.
બીજો વિચાર છોડી દો એમના પ્રત્યેનો અને એમના પ્રત્યે પણ તમે સંભાવ રાખો, સંપરિણામે જુઓ, એ જ પરમાર્થ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. આગળ લખે છે કે હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, એટલે જે પેલા એ રીતનો ઉપદેશ આપે છે એમને માટે વાત કરી છે, હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય, એટલે કે એ આવરણનો ભંગ કરવાને, એટલે કે બીજી રીતે કહીએ તો નાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને મુખ્ય તો દર્શન મોહનીય એ આવરણો જીવને, તો એનો ભંગ થાય તો સાચી વાત સમજાય, ખ્યાલ આવે. એટલે દરેક જીવે પોતાને આવા આવરણ જે છે એ તો નિમિત્ત કારણ છે, મૂળ તો પોતાનો પુરુષાર્થ નથી, એ મુખ્ય વાત છે. પણ વ્યવહારથી એમ કહેવાય કે એવા આવરણ દૂર કરવાનો પ્રયત્ન કરવો. કે છે કે હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી એટલે તમારાથી અથવા તમારા જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસ વૃત્તિ ઉત્પન્ન થાય. જો એમને એવો વિચાર આવે કે મને જ્ઞાન નથી, મને કંઈક અજ્ઞાન વર્તે છે કે એમ કંઈક એવું થાય અને સત્ય મારે જાણવું છે, તો તમારા સત્સંગમાંથી અથવા તો તમારા જેવા બીજા કોઈ હોય એવા સત્સંગી એના મુખેથી આ ધર્મની વાત સાંભળવા માટે એ ઉલ્લસિત થાય, એમને અંદરમાંથી ઉલ્લાસ ઉત્પન્ન થાય અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય. એવો ઉલ્લાસ થયો તો પછી એવા નિમિત્ત પણ પ્રાપ્ત થઈ જાય, એવા સત્પુરુષ પણ મળી જાય કે જેથી કરી એને માર્ગની પ્રાપ્તિ થાય. પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. એટલે એવી જ એમને પોતાના વિશે એવી ચિંતા કે હવે પોતાને અજ્ઞાન વર્તે છે ને એ જ્ઞાન ભાવે થવું છે, એવી ચિંતા પોતાને થઈ હોય તો આ બધી વાત લખી. પણ કેવી અત્યારે ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ, હમણાં તો કઈ જોગ હોય એવું લાગતું નથી, કેમ કે એમની ચેષ્ટા જે રીતે છે, તમે એટલે પત્રમાં એમણે બધી ચેષ્ટા લખી હશે ને કઈ રીતે વિરોધ વગેરેની, તો કે એવું એમની ચેષ્ટા જોતા લાગતું નથી. એટલે સમીપ જોગ હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, વિરોધ કરે એવી વાત હોય નહીં. અને જ્યાં સુધી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. તો તમ વગેરેના વાક્યનું, એટલે તમારા જેવા બીજા જે કંઈ હોય એ બધાના વાક્યનું નિષ્ફળપણું હોય, એટલે કે તમારી વાતને ના માને તો સ્વાભાવિક છે, ભગવાનનું પણ વાક્ય નિષ્ફળ જાય એમને માટે, તો પછી તમારું તો નિષ્ફળ જાય એમ. તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશ રૂપ ભાષે, એટલે તમે કંઈક કહેવા ધારતા હો તો એ બધું એમને ક્લેશ રૂપ લાગે, એમાં આશ્ચર્ય નથી. એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું. એમને શું અહીંયા શું ભાવના લખી કે તેમના પ્રત્યે અનુકંપાનો ભાવ રાખવો, એક વાત એ લખી, અને કોઈ પણ પ્રકારે એમના પ્રત્યે દોષ ન દેવો, એ વાત જે લખી છે તો એ રીતે રહેવું, એટલે એ વાત કરી છે. તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશ રૂપ ભાષે, તમારી વાત પછી ઉલટી ક્લેશ રૂપ લાગે, એમાં કઈ આશ્ચર્ય નથી. ને એમ તમે સમજો, એમ સમજી અને જે ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું, અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી. એટલે એ તો જે ખોટું કદાચ કંઈક વિરોધી વાત લઈને બેસી જાય, પણ તમે પછી એ સંબંધી પાછી વાત કાઢી અને એમને ક્લેશ ન પહોંચાડશો, કહેવાનો અર્થ એવો છે.
અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. એટલે તમારે જો તમે માર્ગમાં હો તો તમારે તો પછી એ વિષય કાઢવો નહીં, મિત્ર પાછા એ ફરી વધારે ને વધારે એ બાબતમાં ઉછળશે અને એમને ક્લેશ થશે. એટલે બીજાને ક્લેશ ન પહોંચે એ માટે આ વાત લખી છે. જો આમાં એવો અર્થ ના સમજવો કે કોઈ અસત્ય બોલતું હોય, અસત્ય કરતું હોય તો આપણે સત્ય વાત ન જ કહેવી, કેમ કે સત્ય કહીશું તેને ક્લેશ થશે, એવો અર્થ ના કરવો, પણ સમજીને કરવું જે કંઈ કરવું. જો તમને લાગે યોગ્ય કે આ કહેવાનો યોગ્ય સમય છે તો તે વખતે કહેવું, અન્યથા વિરોધ કરવાની જરૂર નથી. કેમ કે વિરોધ કરીએ એટલે ઘણી વખત તો ઊંસાતુસી થઈ જતી હોય છે. ઊંસાતુસી એટલી બધી થઈ જાય કે મન ખાટા થઈ જાય, એવું થઈ જાય. એટલે બહુ ક્ષમતા ભાવે રહેવું. આપણને કેટલીક વસ્તુનું જ્ઞાન હોય અને સામે વ્યક્તિ આપણને એમ લાગે કે ના ના આ વાત સાંભળે એમ છે, અત્યારે સાંભળવાના મૂડમાં છે એમ સમજીએ આપણને એમ કે ના સાંભળવાના મૂડમાં, એટલે કે એને અત્યારે શાંતિ છે ને શાંતિથી મારી વાત સાંભળે એવું છે ત્યારે જ કહેવી. નહીતર આપણી સાચી વાત હશે એ પણ નિષ્ફળ જશે. નિષ્ફળ જાય એનો તો વાંધો નથી, પણ ઉલટા એ વધારે ઉશ્કેરાઈને પછી એ બોલે. કેમ કે આ ધર્મની ચર્ચાની બાબતમાં મોટે ભાગે આવું જ થતું હોય છે. દરેક જીવ એમ જ માનતો હોય છે કે ધર્મની બાબત હું બરાબર સાચી રીતે સમજું છું, પેલો બરાબર નથી સમજતો. આવું લગભગ બધાને એમ જ હોય છે. પણ આ દ્રષ્ટિકોણ જે છે ને એ બદલી નાખવા જેવો છે. કૃપાળુદેવ અહીંયા એમ કે છે કે આપણે પછી એ વાતને એ રીતે લઈને પકડીને બેસીએ, ભલે સાચી હોય તો પણ, તોય પેલો વધારે ને વધારે એનો વિરોધ કરતો થતો એ ક્લેશ કરશે. એટલે એ વાત ન કરવી. જ્યારે યોગ્ય સમય આવે એવું લાગે તો કરવી. તમને એને પેલાને કંઈક એમાં એવું લાગતું હોય અને એ સમય કરવાનો સમય હોય તો તમારી વાત એ સાંભળે પણ ખરો. આ બધું માર્ગદર્શન કૃપાળુદેવે આપણને આપ્યું છે. સાધક જીવે આ બધી બાબતમાં પણ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. છે અહીંયા કે એ રીતે વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. એટલે માર્ગને વિશે એટલે આ માર્ગમાં જે આવ્યા છે એને માટે એમ જ હોય, એ એવી રીતે ક્ષમતાપૂર્વક જ વર્તે અને સામી વ્યક્તિને ક્લેશ ન થાય એવી રીતે જ વર્તન કરે. હવે આગળ બીજી પણ વાત લખે છે. આ પત્ર ખૂબ લંબાણથી લખ્યો છે અને ઘણી વાત એમાંથી આપણે આજે સમજવાની છે. હવે બીજી વાત, વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાષે છે માટે લખીએ છીએ. તે એ કે આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી. પેલા પણ એમને પણ જણાવ્યું, અંબાલાલભાઈને પણ જણાવ્યું કે અમારા સંબંધીની વાત બીજાને કરવી નહીં, જેમ બને તેમ ઓછી કરવી. બીજા કેમ કે બીજાઓ ઓળખતા ન હોય, કૃપાળુદેવને જાણતા ન હોય, અને પછી કંઈક વાત કરવામાં આવે અને કૃપાળુદેવ એ કહ્યું છે એમ કરીને વાત કરવામાં આવે ને પેલાને પછી એમાં પછી ક્લેશ થાય, કાંઈ પણ થાય, એટલે એ અપેક્ષાથી આખી વાત કરી છે. અને કૃપાળુદેવને બહાર એવું આવવું પણ ન હતું. બીજું કારણ એ પણ હતું. તો કે છે કે એવું અમે જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તો તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણમાં રાખશો. એટલે કે તમે એ વાત ભૂલી ગયા હો તો હવે પાછી યાદ રાખશો કે અમારા સંબંધી બીજાઓને તમારે વધારે વાત કરવી નહીં, જેમ બને તેમ ઓછી વાત કરવી. એ વાત તમે જો ભૂલી ગયા હો તો હવે ફરી પાછું તમે કહીએ છીએ કે હવે એ પાછી સ્મરણમાં રાખશો. અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા, અમે જે કહ્યા છે તે લખાયેલા, અમે લખ્યા છે તે વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. એક તો અમારા સંબંધી વાત ન કરવી, ઓછી કરવી. બીજી વાત એ કે અમારાથી જે કહેવાયેલા વાક્યો છે અથવા તો અમારાથી લખાયેલા જે વાક્યો છે એ સંબંધી પણ એ જ વાત ખ્યાલમાં રાખવી, વધારે વાત કરવી નહીં. અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતા વાળું નથી, એટલે હમણાં અમે એના કારણો વધારે નથી કહેવા માંગતા. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે
તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. પણ તમારે એટલું જ ધ્યાન રાખવું કે અમે જે આ કહીએ છીએ એ વાતમાં તમે ધ્યાન નહીં આપો, એ ભૂલી જશો અને અમારા સંબંધી, અમે કહેલા વાક્યો સંબંધી, અમે લખેલા વાક્યો સંબંધી, અમારા પત્ર સંબંધી આમ તેમ બધી કંઈક વાતો કરશો તો એમાં કદાચ એવું થશે કે પેલા બીજા જીવોને જે અમને જાણતા નથી, જેમને આ બધી વાતનો ખ્યાલ નથી, એમને કદાચ કોઈક રીતે વિરોધ કરવાનો વિકલ્પ આવી જાય, એવું તેવું થાય તો એમને ક્લેશનું કારણ થાય. તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. તો તે પણ હવે આ સાહિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. સાહિકની ચર્ચા તમે કરી એટલે તમને એ વાત ખ્યાલમાં આવી કે કેવું થયું, ક્લેશ થયો. કેમ કે જેમણે જે સાહિક વગેરેની ચર્ચા કરી હશે તો કૃપાળુ દેવે જે સમજાવ્યું હશે એના આધારે કરી હશે, એમનું કદાચ નામ પણ બોલ્યા હશે, અથવા તો કંઈક પત્રમાં અમને કૃપાળુ દેવે આમ કહ્યું છે એવું પણ બોલ્યા હશે, એટલે પેલા વધારે એનો વિરોધ કર્યો હશે અને એ પ્રમાણે કંઈક થયું હશે. તો કે છે કે એમાં એક પ્રકારનો ક્લેશ થયો હશે, એ વાત તમને પણ ખ્યાલમાં આવી હશે, તમને એવો અનુભવ થયો ને એમ. છે કે હવે સાહિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. હવે આગળ કહે છે કે જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. શું કહ્યું? આજ અમે વાત કરો તો એમાં શું થાય કે જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવને આ ભવને વિશે થતી અટકે છે. કેવી રીતે અટકે? કે પેલા વિરોધ કરશે અને વિરોધ કરે ત્યારે એમને ખ્યાલ નથી, એ ઓળખતા નથી કૃપાળુદેવને, એટલે કૃપાળુ જેવા સત્પુરુષનો એ વિરોધ કરશે, સત્પુરુષની વાતનો વિરોધ કરી દેશે. એટલે આવી ચર્ચામાં પડવું નહીં. ટૂંકમાં કહેવાનો આશય તો એવું છે કે એમને જ્યાં સુધી એવો પ્રસંગ આવ્યો નથી, એમને પોતાને અંદરમાંથી ગરજ થઈ નથી જાણવાની છે, ત્યાં સુધી તમે અમારા નામે કે છે અમે કહ્યું છે તે પ્રમાણે કે અમારા પત્રોમાંથી કેવી રીતે વાત કરશો તો ઉલટો એમને વધારે વિરોધ થશે. ખરેખર એ વાતો જે છે એ તો કલ્યાણનું કારણ થાય, પણ એ કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. આ ભવને વિશે થતી કેમ અટકે? કેમ કે એમને અમારા પ્રત્યે તો કઈ એવો ભાવ છે નહીં, અને માત્ર આ ચર્ચા તમે ઉપાડી એટલે એ વિરોધ કરશે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ એટલે કૃપાળુદેવ, જેમની ઓળખાણ નથી પડી, એમના સંબંધીની તમારા દ્વારા જે વાત એમને પ્રાપ્ત થઈ છે, તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાત જે છે, તો તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. એ તો ઉલટા અમારાથી વિમુખ થશે. સત્પુરુષ તરીકે અત્યારે આપણે કૃપાળુદેવને મૂકીએ તો એ પ્રમાણે ઉલટા કૃપાળુદેવથી વિમુખ થઈ જશે, કૃપાળુદેવની વાતથી વિમુખ થશે. અને જ્ઞાની ધર્મીની વાતથી વિમુખ થાય, એનો વિરોધ કરે તો પછી શું થાય? ઉલટું એમનું તો અકલ્યાણ થાય. એટલે કે એવું કલ્યાણ ન થાય એટલા માટે તમે ધ્યાન રાખજો, એમ કહેવાનો આશય. કેમ કે તમે તો કહ્યું સત્પુરુષ સંબંધી તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. એમ કહ્યું હોય કે કૃપાળુ દેવે આમ કહ્યું છે, આમ લખ્યું છે, આ પત્રમાં અમને આમ સમજાવ્યું છે, આ બધું, તો પેલાને વિરોધ થઈ જાય, કૃપાળુદેવનો વિરોધ થઈ જાય. કૃપાળુદેવને એ મળ્યો ન હોય તો એનો વિરોધ થઈ જાય કે તમારા કૃપાળુદેવ બરાબર નથી, ખોટા છે, એમ વિરોધ થઈ જાય. એટલે એ વિમુખપણાને પામે. કોનાથી? સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે. સત્પુરુષ કોણ છે? કૃપાળુદેવ. તો કૃપાળુદેવ પ્રત્યે વિમુખપણાને પામે છે. તો તેને વિશે આગ્રહપણે અન્ય ચેષ્ટા કલ્પે છે. અને પછી કૃપાળુદેવ વિશે ગમે તેમ માને, અન્ય ચેષ્ટા કલ્પે છે. અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરી અને બળવાનપણાને પામે છે. એટલે એક વખત આવી વાત થઈ હોય ફરી પાછું તમે એ જ વાતને ઉખેડો ત્યારે પછી પેલો વધારે બળવાનપણે એ સત્પુરુષની વાત થી વિમુખ થાય.
વધારે બળવાનપણે વધારે વિરોધ કરે, અને એમ ન થવા દેવા અને આ ભવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી. એટલે આવો ક્લેશ ન થાય, સત્પુરુષ પ્રત્યે કોઈ વિમુખપણું ન થાય, એમના વિશે કોઈ અન્ય ચેષ્ટા વગેરે માને નહીં, એવા બધા થવાને માટે એક વાત એ, અને બીજું આ ભવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારીને, એટલે કે ભવિષ્યમાં એમને એવો યોગ સત્પુરુષનો પ્રાપ્ત થઈ જશે અને એ પામશે, તો એમ ધારણા રાખીને અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી, એટલે કે અમને અમારી વાત મંતર તમારા અંતરમાં રાખી અને બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. એટલે અમારી વાતને તમારે ને અમને એમની પાસે તમારે એ રીતે ગુપ્ત રાખવા એ વધારે યોગ્ય છે. પેલા જે એવો કદાચ સમય આવશે તો એ કદાચ મળશે તો એ પામશે એમ ધારણા રાખીને. પણ તમે સામે એટલા જોરપૂર્વક એને સમજાવવા જશો કે ના કૃપાળુદેવ કે બરાબર આમ તેમ તો ઉઠવું ઊંધું પડશે, આપણે તો સાદા શબ્દોમાં કહીએ તો એમ થાય. એટલે તમે એ પ્રમાણે તમે શાંત રહેશો. કદાચ એ પાછા એમનો સમય પાકશે તો એ શ્રેયને પામશે એમ ધારણા રાખી અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી તમારા અંતરંગમાં, અને બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. આગળ હવે લખે છે કે તે ગુપ્તપણું માયા કપટ નથી. આ કોઈને એમ થાય કે એવું ગુપ્તપણું શું કરવા રાખવું, એ તો માયા કહેવાય. ના, તે ગુપ્તપણું માયા કપટ નથી, કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી. કોઈ એમાં માયા કપટની વાત નથી. ફક્ત પેલાને દુઃખ વગેરે ક્લેશ વધારે ન પામે, ચડતા ચડતીમાં વધારે પછી એ સત્પુરુષથી વિમુખ ન થઈ જાય એ આશય છે. કે છે કે એમાં માયા કપટનો હેતુ નથી, તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. પેલાનું ભવિષ્યમાં કલ્યાણ થાય એ કારણ છે. જે તેમ હોય તે માયા કપટ ન હોય. એટલે એવો પેલાના સામી વ્યક્તિના ભવિષ્યના કલ્યાણનો જો હેતુ હોય તો એમાં પછી માયા કપટ ક્યાં છે? એટલે એમાં માયા કપટ ન હોય એમ જાણીએ છીએ. હવે આગળ લખે છે કે જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે, મિથ્યાત્વ દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે, તો એની સાથે જોડાઈને જીવને વિપરીત શ્રદ્ધા હોય, ભ્રમણા હોય, ભ્રમ હોય, મિથ્યાત્વ હોય, એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું. જેને મિથ્યાત્વ વર્તે છે તો એવા જીવને આપણે કંઈક કરીએ એને કારણે પેલો વિરોધ કરવામાં સત્પુરુષની અવજ્ઞા કરે તો પેલાને અવજ્ઞા કરનાર તો પેલો છે, તો એને અવજ્ઞા બોલવાનો પ્રસંગ આવે, કંઈ પણ ગમે તેમ સત્પુરુષ વિશે કે કોઈ પણ રીતે તેવો પ્રસંગ એને આવે તો પેલાને એનો પાપનો ઘણો બંધ પડે. એટલે કૃપાળુદેવ તો કરુણા કરીને કહે છે કે આપણે એવો પ્રસંગ ના આવે એનું ધ્યાન રાખવું. એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પેલાને પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું. એટલે આપણે ધ્યાન રાખવું. વાતમાં પેલાની આગળ જઈને પછી એમ ના કેવું કે અમારા તો આ ગુરુ છે ને અમારા તો કૃપાળુદેવ અમે તેમની આજ્ઞામાં જ રહીએ છીએ, એમને આ બધું કહ્યું છે, તમે કહ્યું છે વાત બરાબર નથી, તમે ફરીથી વિચાર કરો, તમે ન સમજતા હો તો કૃપાળુદેવ ના પત્ર અમે તમને આપી, આમ તેમ એવી બધી માથાકૂટોમાં ન પડવું કહેવાનો આશય એવો છે. કેમ કે એમ કરવા જશો એટલે પેલો વધારે વિરોધ કરશે અને સત્પુરુષની અવજ્ઞા બોલશે કે તમારા તો કૃપાળુદેવ તો આવા ને તેવા એવું બોલશે, તો એવું બોલશે તો પેલાને પાપનો બંધ પડશે. એટલે તમે સમજાવવા જવાઓ એમાં ઊંધું ન પડે, એટલે ઊંધું પડે તો પેલાને વધારે પાપના બંધ પડે. કેમ કે સત્પુરુષની અવજ્ઞા બોલવાથી તો અનંતાનુબંધીનો બંધ પડે. સત્પુરુષ જે છે એની અવજ્ઞા કરવામાં તો અનંતાનુબંધીનો બંધ પડે. તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા એવા જ્ઞાની મહાપુરુષ અને શાસ્ત્ર
એની વિરુદ્ધ બોલવાથી આપણને અનંતાનુબંધીના એવા બંધ પડે અને સાથે પછી ભવિષ્યમાં કેટલાય કાળ સુધી જીનવાણી પણ પ્રાપ્ત ન થાય. તો બહુ ધ્યાન રાખવા જેવું છે. ધર્મના નામે વિરોધ કરવા બેસીએ ને ત્યારે જરાક સમજવું, કેમ કે કેટલીક વાત કોઈક અપેક્ષાએ વિચારાએ કહી હોય, એમાં કોઈક જાતની સરળતાની વાત હોય, તો દરેક જગ્યાએ આપણે એક જ વાત પકડીને બેસી જઈએ એ ઠીક નહીં. ક્ષમતા આપણે પણ સાથે એટલી રાખવી જોઈએ. બરાબર છે, આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, સાચી વાતને સમજીએ, ભગવાને જે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે તે અનેકાંત દ્વારા જ કહ્યું છે. ભગવાનની વાણી સ્યાદ મુદ્રિત છે અને આપણે એ વાતનો નિર્ણય કરી અને બધી વાતને જુદી જુદી વસ્તુને જુદી જુદી અપેક્ષાથી બરાબર જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. એમાં કેટલીક વાત આપણને સમજાઈ પણ હોય અને પેલા સામાન્ય આ બધું ન હોય, એવું ન હોય, એવું બની શકે અને ન પણ હોય. હવે એવી વખતે પછી આપણે ખૂબ ધ્યાન રાખવું પડે કે એ જેટલું જે રીતે સમજે અને સમજવા માંગતો હોય, ગ્રહણ કરવા માંગતો હોય, એટલી એની સાથે વાત કરાય. એને ઉતારી પાડીએ, એને ખોટો ઠરાવીએ, આવી રીતે કે જે કેટલાક લોકો વાત કરતા હોય છે એ ઠીક નથી હોતું. એવા સાધુ સાધ્વી જે છે એ લોકોને ઘણીવાર આ બધો અભ્યાસ નથી હોતો, તો એ વાત બહુ સામાન્ય વાતો બધી કરતા હોય ને આપણે જાણતા હોય તો શાંત ચિત્તથી જેટલું સ્વીકારી શકે એટલી વાત કરાય. એથી વધારે ન કરવું કે જેથી કરીને એને વિરોધ થઈ જાય. એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે એ અહીંયા વાત એ રીતે કરી છે કે સત્પુરુષ સાધિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત એને ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તમારે ધ્યાન રાખવાનું છે. અને એ તેનું અને ઉપયોગ રાખનાર એટલે તમારું એ બંનેના કલ્યાણનું કારણ છે. કે તમે પણ ચડસાચડસીમાં નથી ઉતરતા, એટલે તમારે માટે પણ એ શાંત રહેવા માટે, સંભાવ રાખવા માટેનું કારણ છે અને પેલાને પણ શાંતિ રહે. હવે આગળ કહે છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી. અવજ્ઞા, જ્ઞાની પુરુષની અવજ્ઞાની વાત નીકળી છે, એના ઉપર વાત છે હવે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એમાં ઉછળવું. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને પછી પાછું સમજ્યા વગર એક બોલતો હોય એની જોડે જોડે પાછો આ જોડાઈ જાય અને ઘણા લોકો જોડાઈ જાય બસ વિરોધ કરવા માટે થઈને. આવું સંપ્રદાયની અંદર જુદા જુદા ફિરકાઓમાં જુદી જુદી વખતે થતું આપણને જોવા મળે છે. ચારે ચાર ફિરકાઓની અંદર ક્યાંક અને ક્યાંક કોઈક લોકો એવું કંઈક કરતા હોય છે. એ કંઈ જે કરે છે એ ધર્મને અનુસરીને નથી કરતા, એ પોતે પોતાની જાતને એમ માને છે કે અમે જૈન છીએ, પણ વાસ્તવમાં એવું જે કરી રહ્યા છે, જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલી રહ્યા છે, એમાં તો કોઈ જૈન ધર્મ છે જ નહીં. એ તો જૈન ધર્મથી વિરુદ્ધ વાત છે. એ પછી ગમે તે ફિરકામાં હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, જૈનની અંદર એવી વાત આવે જ નહીં. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવાનો તો વિકલ્પ ના આવવો જોઈએ, કેમ કે એમાં તો અનંતાનુબંધીનો બંધ પડે છે. અનંતકાળ સુધી ભાઈ સમ્યત્વ થશે નહીં અને જીનવાણી નહીં પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર ભગવાન કહે છે. એમ તીર્થંકર ભગવાનની વાણીમાં વાત આવી છે અને કહે છે આગળ કે તે પુરુષના ગુણગામ કરવા, એટલે કે જ્ઞાની પુરુષના ગુણગામ કરવા અને તે પ્રસંગમાં ઉજમાળ થવું. જ્ઞાની પુરુષના ગુણગામ કરવામાં અને એવો પ્રસંગ જ્યારે આવ્યો હોય તો એમાં ઉલ્લાસપૂર્વક જોડાવું જ્ઞાનીની વાતમાં અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું. જ્ઞાની પુરુષની આજ્ઞામાં પોતાના પરિણામ સરળ થાય એવી રીતે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર ભગવાને કહ્યું છે. એમ કરીએ તો અનંત સંસાર ટળે. અનંત સંસાર તો છે ને અનાદિનો, તો એ સંસાર ટળે અને સિદ્ધ દશા પ્રાપ્ત થાય, એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. એમ કે છે કે એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. બે વાત કરી, એક અવજ્ઞા બોલવી એ વાત અને એવા પ્રસંગમાં ઉત્સાહિત થવું એ વાત, અને એનાથી વિરુદ્ધ વાત બીજી કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવા વાળો જે છે એ તો ઊંધું કરી રહ્યો છે, પાપના પોટલા બાંધી રહ્યો છે. એ બધી વાત તો આપણે સમજીએ છીએ, પણ એનાથી ઉલટી વાત પણ સાથે સમજવી જોઈએ ને કે
એવા જ્ઞાની પુરુષના ગુણગાન કરવા, એમની આજ્ઞામાં રહેવું, એવા પ્રસંગોમાં ઉજમાળ થવું અને એ સરળ પરિણામે એમની આજ્ઞામાં રહી અને ઉપયોગ અને સ્વરૂપ તરફ રાખવો, વાળવો, આ બધું જે કરવામાં આવે તો અનંત સંસાર જે છે એ એક ટળી જાય. અને એવું પણ તીર્થંકર ભગવાને કહ્યું છે. એટલે બે રીતે તીર્થંકર ભગવાને વાત કરી છે. અને તે વાક્યો, એટલે આ વાત જે અહીંયા લખી છે કે તે વાક્યો જીન આગમને વિશે છે. કેમ કે તીર્થંકર ભગવાનની વાણી છે એ ગણધર ભગવાન દ્વારા એની રચના 12 અંગ ને 14 પૂર્વ રૂપે થઈ અને એમાંથી શાસ્ત્રોની રચના થઈ, એટલે એમાં એ વાક્યો આવે છે. આ ભગવાનની વાણી છે અને એ તમારે ખાતરી કરવી હોય તો શાસ્ત્રમાં તમને એ મળશે એમ કે છે. અને તે વાક્યો જીન આગમને વિશે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, ઘણા જીવો એ વાક્યો શ્રવણ કરતા હશે, સાંભળતા હશે. તથાપી પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. પ્રથમ વાક્યને અફળ કરવાનું, અફળ કરવું, કયા વાક્યને અફળ કરવાનું? જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને એવા પ્રસંગમાં ઉજમાળ થવું, એ વાક્યને અફળ કરવું, એમાં ન પડવું. અને બીજા વાક્યને સફળ કરવું, એટલે કે જ્ઞાની પુરુષના ગુણગાન કરવા, એમાં ઉજમાળ થવું અને એમની આજ્ઞામાં સરળ પરિણામે પ્રવર્તવું, આ બીજું વાક્ય. તો બીજા વાક્ય જે છે એને સફળ કરવાનું, પહેલું જે છે એને અફળ કરવું. એટલે કે છે કે તથાપી પ્રથમ વાક્યને અફળ, એટલે એનું કઈ ફળ આવે નહીં એવી રીતે કાઢી નાખવું, એવું વાક્ય થાય જ નહીં એમ, અફળ કરવું એટલે. અને બીજા વાક્યને સફળ કર્યું હોય તો કલ્યાણ થઈ જાય. પણ એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે, ભાગ્યે જ જોવામાં આવે છે. પણ એનાથી ઊંધું જોવામાં આવે છે કે પ્રથમ વાક્યને સફળ કરે એટલે જ્ઞાનીની અવજ્ઞા કરે છે, એનું પછી ફળ જે આવે તે, અને બીજા વાક્યને અફળ કરે એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં રહે જ નહીં અને એમના ગુણગાન કરે જ નહીં. તો એમ જીવે અનંતવાર કહ્યું છે. બધા જીવે એમ જ કર્યું છે એટલે તો આ જીવ ભટકે છે. એમ જીવે અનંતવાર કહ્યું છે. અને તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. જરામાં એ વાતમાં તો એ આવી જાય છે એવા પરિણામમાં. કેમ એમ થાય છે? આપણે કેમ એમ આવી જઈએ છીએ? એવું અવજ્ઞા વગેરેમાં આવી જઈએ છીએ. અને બીજું જે કરવા યોગ્ય જે છે જ્ઞાની એની આજ્ઞામાં રહી અને એવા પરિણામ, નિર્મળ પરિણામ કરવા યોગ્ય છે, એ વાતને નથી કરતા. આવું કેમ અનંત કાળથી થતું આવ્યું છે? અને પાછું એવા પરિણામ પાછા ફરીથી વારે વારે કેમ થઈ જાય છે? એટલે કે છે કે તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. કારણ શું? તો કે છે કે કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા, મોહ નામનો દારૂ તેના આત્મામાં પરિણામ પામ્યો છે. એટલે કે એ મોહ ભાવે વર્તી રહ્યો છે. અનાદિથી આ જીવ મિથ્યાત્વને લઈને અજ્ઞાન અવસ્થામાં એ ભટકી રહ્યો છે. એને મોહ છે. મોહ, દારૂ પીધો એટલે વાત ભૂલી જાય, શું છે એ જાણે નહીં. પોતાનું ઘર હોય તો પરનું બીજાનું કહે, બીજાના ઘરને પોતાનું કહે, પોતે જે નથી એ પોતાને માને, ઘણું બધું થાય. એ મોહ, પોતે રાજા છે એમ માને, હોય ભિખારીને. એટલે એવી રીતે જેમ દારૂ પીધા પછીથી બધું ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે, એવી રીતે આ મોહને કારણે જીવ પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ ભગવાન આત્મા છે એ વાત ભૂલી ગયો છે. અને વર્તમાન પર્યાય જે છે એમના જ અભિમાન કર્યા કરે છે અને અનેક પ્રકારે ખોટી માન્યતાના પોષણો કરે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે. અને એને પ્રાપ્ત કરવા માટે હવાતિયા મારે છે. કેટલાય પાપ કરી નાખે છે સમજ્યા વિના. જ્યાં સુખ નથી ત્યાં સુખ માની અને એને પ્રાપ્ત કરવા માટે એવા પ્રસંગો, એવા સંયોગો અને એવા પદાર્થો પ્રાપ્ત કરવા માટે જીવ કેટલાય પ્રાપ્ત કરતા ડરતો નથી. ક્યાંનો ક્યાંય સુધી પહોંચી જાય છે. કેમ કે એને મોહ નામનો દારૂ પીધો છે. મોહને કારણે પોતાને ભૂલી ગયો છે અને જ્યાં જે નથી ત્યાં તે માને છે, અને જ્યાં જે છે તેને તો એ બિલકુલ માનતો નથી. જ્યાં આનંદ છે, સુખ છે, શાંતિ છે, પોતાના સ્વરૂપને વિશે છે તો એને તો એ માનતો નથી.
આવું અનાદિકાળથી ચાલ્યું આવે છે, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. આત્મા તો શુદ્ધ છે, પણ પરિણામ આવા થઈ રહ્યા છે. માટે વારંવાર વિચારી તેવા પ્રસંગમાં યથાશક્તિ યથાબળ વીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કયો પ્રકાર લેવાનો? કે પ્રથમ વાક્યને અફળ કરવું અને બીજા વાક્યને સફળ કરવું. જ્ઞાનીની અવજ્ઞા કોઈ દિવસ ક્યારેય કરવી નહીં, શાસ્ત્રની દેવની ક્યારેય અવજ્ઞા કરવી નહીં. અને જ્ઞાની સત્પુરુષ જે છે એમના ગુણગાન ગાવા, એમની નિશ્રા પ્રાપ્ત થાય તો એમની આજ્ઞામાં રહી અને પોતાના પરિણામ કેમ વધારે ને વધારે શુદ્ધ થાય એવો પ્રયત્ન પુરુષાર્થ કરવો. હવે આગળ કે છે આ એક સંકિતની પેલી વાત જે લખી છે ને એના સંબંધી ફરી પાછું આગળ વધારે વિસ્તારથી કે છે કે કદાપી એમ ધારો કે ક્ષાયિક સંકિત આ કાળમાં ન હોય. કદાપી એમ ધારો કે ક્ષાયિક સંકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જીરના આગમને વિશે લખ્યું છે. ધારવાની વાત છે કે એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે. કદાપી ધારો કે ક્ષાયિક સંકિત આ કાળને વિશે ન હોય એવું જીનના આગમને વિશે લખ્યું છે. તો કે છે કે હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે ક્ષાયિક સંકિત એટલે શું સમજવું. ક્ષાયિક સંકિત એટલે શું સમજવું એના વિશે વિચાર પહેલો કરવો જોઈએ. જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમ પદને પામે છે એવી મોટી આશ્ચર્યકારક તો તે સંકિતની વ્યાખ્યા છે. ક્ષાયિક સંકિતની વ્યાખ્યા જ એવી રીતે કરી કે જેને ક્ષાયિક સમ્યક તો થયું છે એ વધારેમાં વધારે 3 ભવે, ત્રીજા ભવે અને કદાચ એ જ ભાવમાં ક્ષાયિક સમ્યક તો થયું છે તો એ જ ભાવમાં એ મુક્તિને પામે છે એવું એ હોય છે. એવી તો એ સંકિતની વ્યાખ્યા કરી છે. અને એ સંકિતને વિશે કહે છે કે એ સંકિત છે એ વખતે ક્ષાયિક સંકિત છે તો 4થું ગુણસ્થાન છે અને હજી વ્રત વગેરે અંગીકાર કર્યા પણ ન હોય. એટલે કે છે કે જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, એટલું પણ હર્યું ન હોય, છતાં એટલું પણ એટલે કે 5મા ગુણસ્થાનની દશા ના આવી તો પણ જો ક્ષાયિક સંકિતિ છે તો એ કદાચ આજ ભવે ને આજ ભવે ન જાય તો પછી એક ભાવ બીજો કરીને એટલે ત્રીજા ભવે મોક્ષે જાય છે. આવું એક ક્ષાયિક સંકિત છે. શું કે છે કે ક્ષાયિક સંકિત એટલે શું સમજવું? જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમ પદને પામે છે એવી મોટી આશ્ચર્યકારક તો તે સંકિતની વ્યાખ્યા છે. તો ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકિત કહેવાય? આ વાત સમજ્યા પછી કે છે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકિત કહેવાય? ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સંકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, એવી કેવી શ્રદ્ધા ક્ષાયિક સંકિતને માટે તમે કહો છો કે જે આ કાળમાં હોય જ નહીં? એમ જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સંકિત કહ્યું છે એમ જણાતું નથી તો પછી તે નથી એમ માત્ર જીન આગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. તમે તો જાણતા નથી કે ક્ષાયિક સંકિત એટલે કેવી દશા, એ બધી વાત જે કરી છે. કૃપાળુદેવ શું કહેવા માંગે છે કે જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સંકિત કહ્યું છે તો પછી તે નથી એમ માત્ર જીન આગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. તો એનો અર્થ એ જ થયો ને, માત્ર શબ્દોથી જાણવું થયું ને કે જીન આગમમાં કહ્યું છે કે નથી એમ. તો કે છે કે હવે એમ ધારો કે તે શબ્દો જીન આગમના શબ્દો બીજા આશયે કહેવાયા છે
અથવા કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ એટલે ખેદ સહિત કરુણાએ વિચારવા યોગ્ય છે. કોઈ બીજા આશય, ધારો કે કોઈએ લખી નાખ્યું હોય એમ કહેવાય હોય, અથવા તો કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા હોય તો તેને વિશે આગ્રહ કરી અને જે જીવો એનું પ્રતિપાદન, જે જીવે એનું પ્રતિપાદન કર્યું હોય, જેમ કે આ પત્રમાં મૂળ શરૂઆત જ ત્યાંથી કરી છે કે કોઈકે એવું પ્રતિપાદન ખૂબ કર્યું છે એમ, તો કેવું પ્રતિપાદન કર્યું હોય તો તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે ખેદ સહિત કરુણાએ વિચારવા યોગ્ય છે. હવે બીજી વાત પણ લખે છે કે હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં સાહિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. જો હવે કૃપાળુદેવ મૂળ વાત ઉપર આવે છે. હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં સાહિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે, અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. એ વાક્ય ખોટું છે એવો અમારો અભિપ્રાય નથી, પણ આ રીતે એમ સ્પષ્ટ લખેલું નથી કે ક્ષાયિક સંકિત નથી, એકાંત કરેલું નથી, કહેવાનો આશય એ છે. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે એમ કે છે કૃપાળુદેવ. કૃપાળુદેવે સાંભળેલું છે એટલે શું? એમને જાતિ સ્મરણ જ્ઞાન છે એટલે એમણે પ્રભુની વાણી સાંભળી હોય ત્યાં સાંભળેલું હોય એમ એનો અર્થ થઈ શકે. એમ વાંચેલું છે અને સાંભળેલું છે, અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે એમ અમને લાગતું નથી. એટલે કે એ વાક્ય એ રીતે કહ્યું હોય કે ક્ષાયિક સંકિત અત્યારે નથી તો એ એકાંતે લખ્યું છે એમ અમે માનતા નથી, એમ જ એમ નથી. કોઈ અપેક્ષાથી એ વાક્ય એમ લખવામાં આવ્યું, કેમ કે આ કાળ એવો છે, દુષ્મ કાળ છે, અને એમાં એવા જ્ઞાની પુરુષની નિશ્રા પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. આ બધી વાત ત્યારે કરીએ છીએ તો એ કદાચ કૃપાળુદેવનો કહેવાનો આશય એવો છે કે એવા પણ જ્ઞાની પુરુષ હોય વર્તમાનમાં કે જેને પૂર્વે કેવળી પરમાત્માની નિશ્રા પ્રાપ્ત થઈ હોય અને એ એમને અત્યારે ક્ષાયિક સંકિત થઈ શકે એવો કહેવાનો એમનો આશય છે. અને એ વાત સૌથી વધારે કોઈને લાગુ પડે અત્યારે જોઈએ તો કૃપાળુદેવને લાગુ પડે, કેમ કે એ મહાવીર સ્વામી ભગવાનના શિષ્ય હતા અને એમની નિશ્રામાં રહ્યા હતા, એટલે ગણધર ભગવાન વગેરે બધાની સાથે વિચર્યા હતા અને પ્રભુની દિવ્ય ધ્વનિ પણ એમણે સાંભળી હતી, અને એ બધાનું એમને જાતિસ્મરણ જ્ઞાન છે એટલા બધા ભાવનું, એટલે એકાંત આવે નહીં. એટલે એમને એવા પુરુષ અત્યારે જન્મ્યા છે, કાળ બદલાઈ ગયો, ચોથો આરો નથી, હવે પાંચમો આરો છે, ત્યારે જન્મ્યા. તો પાંચમા આરામાં પણ આવા જે ચોથા આરાની વાત લઈને આવ્યા હોય એવા નાની પુરુષ જન્મ્યા હોય તો એમને ક્ષાયિક સંકિત થઈ શકે, ન થઈ શકે એમ. અત્યારે વર્તમાનમાં એવી જે સામાન્ય નિયમથી કહેવામાં આવે છે કે કેવળીની નિશ્રામાં થાય, કેવા નાની પુરુષની નિશ્રામાં થાય, કેવળીની સામાન્ય રીતે કેવળી પુરુષની નિશ્રામાં થાય, અથવા તો એવા શ્રુત કેવળીની નિશ્રામાં થાય એમ પણ શબ્દ છે. તો એવા શ્રુત કેવળીની નિશ્રા અત્યારે વર્તમાનમાં પ્રત્યક્ષ ન દેખાતી હોય પણ કાળમાં એમને એવી રીતે થઈ હોય તો પણ થઈ શકે એમ આમાંથી વાત આપણને પ્રાપ્ત થાય છે. એટલે કૃપાળુદેવ હવે એ વાત આપણને સમજાવે છે કે એકાંતે એ વાત નથી. ફરીથી વાંચીએ કે હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે, અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે, ખોટું છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે
એમ અમને લાગતું નથી. કદાપી એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. ધારો કે એમ જ હોય એ વાક્ય એકાંત ધારવાની વાત કરે છે, તો પણ એમાં વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. તમે શું ખરા એમાં વ્યાકુળ થાઓ છો કે અત્યારે સહાયક સંકિત નથી એમ વાતમાં? કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી તો પછી સફળ નથી. તો આમ પણ એ તમને સહાયક સંકિત થવાનું નથી જ્યાં સુધી તમે સત્પુરુષના આશ્રયથી એમની નિશ્રામાં એમના ઉપદેશ દ્વારા વાતને એ જાણી નથી ત્યાં સુધી. તો આમ પણ એ તમને ક્યાં સફળ છે? એને બદલે કદાપી ધારો કે જીન આગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ કરી તમને, હવે એ ધારો કે એવું લખ્યું હોય, આ સાથે બીજું ઉદાહરણ લઈને સમજાવે છે કે ચોથા કાળની પેઠે એમાં જે ઘણા જીવો મોક્ષે ગયા, તો એવી રીતે કે પાંચમા કાળમાં પણ મોક્ષે જવાના છે એવું ધારો કે જીન આગમમાં લખ્યું હોય, તો તે વાતનું સાંભળવું શ્રવણ કંઈક તમને અમને કંઈક કલ્યાણ કરતા થાય નહીં. એવું સાંભળીએ હશે તો આપણને કઈ કલ્યાણ થઈ જાય છે લખ્યું હોય તો પણ, અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં. એ લખ્યું છે એથી કઈ મોક્ષની પ્રાપ્તિ આપણને થઈ નથી જતી. તો એવી રીતે ધારો કે એમ લખ્યું કે ભાઈ સહાયક સંકિત નથી, તો એથી પણ કઈ તમારે એમાં વ્યાકુળ થવાની જરૂર નથી. અહીંયા બીજી વાત લઈ અને સમજાવ્યું છે કે એવું લખ્યું હોય, ધારો કે ચોથા કાળની જેમ પાંચમા કાળમાં પણ ઘણા જેવો મોક્ષે જવાના છે, તો શું આપણે મોક્ષે જઈએ એમ થઈ જાય છે એનાથી વાંચવાથી? તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ એ વાત સાંભળવાથી કલ્યાણ કરતા થાય નહીં. કલ્યાણ તો આખો પુરુષાર્થ છે, અથવા તો મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં. કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધિ છે. એને પ્રાપ્ત કરીએ ત્યારે એ સિદ્ધ છે. જે દશાને કહી છે તે દશાની પ્રાપ્તિ, એવી દશા થવી એ જ એની સિદ્ધિ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. એવી દશા થાય એ સિદ્ધિ છે, એ જ દશા થાય એ જ પોતાને ઉપયોગી છે, એ જ પોતાના કલ્યાણનું કારણ છે, કલ્યાણ કરતા છે. સાંભળવું એ તો શું છે? તો કે શ્રવણ તો માત્ર વાત છે. તો સાંભળ્યું એ તો માત્ર વાત છે. કેટલું સરસ ઉદાહરણ આપીને વાત સમજાય કે ધારો કે તમે માનો કે એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય કે ભાઈ પાંચમા આરામાં પણ મોક્ષ થાય છે, તો પછી શું એ વાત વાંચી કે સાંભળી તો એથી થઈ જાય છે કે એ સાંભળવાથી? એ તો વાત છે માત્ર. તેમજ તેથી ઊંધી વાત લખી હોય તો પણ શું, એમ કે તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે. કઈ એનાથી વિરુદ્ધ વાત લખી હોય તો પણ એ વાત છે. એટલે તે બે લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય, કઈ પણ એ બાબતનું સ્પષ્ટીકરણ લખ્યું જ ન હોય, તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. એ વાત કઈ બંધનું કે મોક્ષનું કારણ થતું નથી. અત્યારે પંચમ કાળને વિશે મોક્ષ નથી થતો એ વાત આપણે જાણીએ છીએ, તો એથી કરીને મોક્ષ નથી થતો, એથી કરીને મોક્ષ અટક્યો છે, રોકાયો છે, એવી કોઈ વાત નથી. અત્યારે પંચમ કાળના વિશે પણ સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકાય છે એ વાત પણ આપણે શાસ્ત્રમાંથી વાંચી તો એનાથી વાત વાંચવાથી સાતમું ગુણસ્થાન આવે છે પણ એ વાત સમજાઈ રહ્યા છે. એવું તો થતું નથી. એ તો પોતાનો પુરુષાર્થ હોય તો થાય છે. એટલે એ તો વાત છે. તમે એ વાતથી વાંચીને એને કારણે કોઈ અથવા તો સાંભળીને કોઈ બીજા કહે છે તો એમાં તમે ખોટા વ્યાકુળ નહીં થાઓ. તમે ક્ષમતા રાખો. કેટલી સરસ રીતે કૃપાળુદેવ વાત સમજાવી દીધી છે. એ કઈ નથી, એ રીતે એનાથી મોક્ષનું કારણ બનતું નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, સાયિક દશા તે સાયિક છે, અન્ય દશા તે અન્ય છે, અને શ્રવણ તે શ્રવણ છે, સાંભળવું તે સાંભળવું છે, મનન તે મનન છે, અને પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે. માત્ર વાતને વાંચીએ સાંભળીએ એટલે કઈ પ્રાપ્તિ થઈ જાય એમ પણ નથી, એટલે એવા પરિણામ થઈ જાય એમ પણ નથી. બંધ છે. બહુ સરસ રીતે વાત મૂકી છે કે એ મોક્ષ એમ કઈ વાંચવાથી મોક્ષ થોડો થઈ જવાનો, કદાચ લખ્યું હોય તો મોક્ષ દશા જે છે એ મોક્ષ છે. એ દશા થાય ત્યારે મોક્ષ છે. વાંચી શાસ્ત્રમાં એટલે મોક્ષ કે ચાલો પાંચમા આરામાં પણ થાય એમ તો શું થઈ ગયું?
અત્યારે લખ્યું જ છે ને 5મા આરાની અંદર 7મું ગુણસ્થાન આવે છે, તો વાંચ્યું તો શું 7મું ગુણસ્થાન આવે છે, એ દશા થાય છે. અને એના ઉપરથી લખે છે કૃપાળુદેવ કહે છે કે કઈ મોક્ષનું કારણ નથી, એવી વાંચવાથી કઈ થતું નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, એવી દશા થાય ત્યારે બરાબર કહેવાય. સાયિક દશા તે સાયિક છે. વાંચીએ છીએ આપણે એટલે કઈ નથી થઈ જતું. અને અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, ચિંતવન તે ચિંતવન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, એવી જ રીતે બંધ જે છે તે કઈ મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી. જે છે તે છે, જે સ્થિતિમાં છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી, બંધ બુદ્ધિ ટળી નથી. અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી. બંધની બુદ્ધિ ટળી નથી ને એમ માની લેવામાં આવે કે અમે તો જીવન મુક્ત છીએ, મોક્ષ છે, તો એ કઈ સફળ નથી. એમ તો છે નહીં. તેવી રીતે તેમ અક્ષાયિક દશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. એટલે તમે એમ માનતા હો કે ક્ષાયિક દશા થાય છે, અમે કદાચ કોઈ રીતે કહ્યું સમજાવ્યું હોય તો તમારી દશા અક્ષાયિક દશાએ તમે એક ક્ષાયિક પણ માનશો તો એ પણ કઈ સફળ નથી. અને માનવાનું ફળ નથી, એવું માનવાથી પણ કઈ ફળ પ્રાપ્ત નથી, પણ દશાનું ફળ છે. એવી દશા થાય ત્યારે એ ફળ પ્રાપ્ત થયું એમ કહેવાય. સાચી સમજ કૃપાળુદેવે આપી આપણને. હવે આગળ કહે છે કે જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતિ જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ. અત્યારે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતિ જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઉતરતી અથવા તેનાથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તે જ વિચારવું જીવને શ્રેયકર છે. તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પણ અનંતકાળ થયા જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાષ્યું પણ નથી. અને નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. આમ સિદ્ધની દશા થાય એવો ઉપદેશ એ પણ અનંતવાર જીવે પ્રાપ્ત કર્યો છે. પણ એ બધું નિષ્ફળ ગયું, કેમ કે માત્ર એને સાંભળ્યું. કેવી વાત સરસ રીતે લખી છે. એવું એને ભાષ્યું નથી. અને કહે છે કે નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. પોતે ઉપદેશ સાંભળ્યો અને પાછો એને ઉપદેશ બીજાને કરી પણ દીધો. તે ઉપર જણાવ્યો છે. તે પ્રકાર વિચાર્યા વિના કરી તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. વિચાર્યા વિના એવો ઉપદેશ પણ એ કરી ચૂક્યો છે. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ કરે છે. પૂર્વે તો એવું કરતો આવ્યો છે, વિચાર વિના એવું બધું એને ઘણું કર્યું છે, ઉપદેશ આપ્યા બધું કર્યું છે. અને અત્યારે વર્તમાનમાં પણ એવી જ રીતે યથાર્થ દશા આવ્યા વિના વર્તમાનમાં પણ એમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી, શું કે છે, પોતાના બોધનું બળ, પોતે જે છે તે એવો બોધ પામવો, એવો બોધ થવો, એ બળ છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે એવો નિર્ણય થવો એ બળ. અને એવો નિર્ણય થાય છે તો બળ પ્રાપ્ત થાય છે. એટલે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. ત્યાં એમ જ વર્ત્યા કરશે, એમને બોલ્યા કરશે, લોકોને સમજાવ્યા કરશે, બોધ આપ્યા કરશે. તેથી શું લાભ? એમ કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાના બોધ બળ આવરણને પામ્યું છે એમ જાણી
તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતા બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે, વધારે શું કહીએ. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. અને પછી બીજી પણ આગળ વાત લખી છે. તો આ પેરેગ્રાફ આખો આપણે ફરીથી આખો આવતા સ્વાધ્યાયમાં લઈશું અને જે ભાગ આપણે કર્યો છે એનું સહિત પુનરાવર્તન પણ કરીશું. આ બહુ મહત્વનું પત્ર છે અને એમાંથી આપણે ઘણી વાત સમજવાની છે. કેટલા બધા જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત સાચા અર્થમાં આપણે સ્વીકારીએ તો આપણી દશા, આપણી વિચારણા, આપણું ચિંતન કેવું થાય એ બધું આમાંથી પ્રાપ્ત થાય એવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.